શ્રીકૃષ્ણાય વયં નુમઃ. આધ્યાત્મ સુધી પહોંચવા માટે જ્યારે જીવ અનુભવના માર્ગ પર ચાલે છે ત્યારે 3 પ્રશ્નો જીવ કરે પોતાની જાતને કે અનુભવ કરવા માટે શું શું કરવું પડશે, શું પ્રયાસ કરવો પડશે, શું પ્રયોગ કરવો પડશે અને કયો પુરુષાર્થ કરવો પડશે. હું એવું શું કરું કે જેનાથી મને આધ્યાત્મનો અનુભવ થાય, એવા કયા કાર્ય, એવી કઈ સેવા, એવા કયા દર્શન, આ હું શું કરું, એમાં કયા કયા પ્રમાણોની આવશ્યકતા પડે, એવો શું પ્રમાણ છે કે હું આધ્યાત્મને પામી શકું. પ્રમાણ ક્યાંથી મળે? પ્રમાણના 4 પ્રકાર છે. એક પ્રત્યક્ષ પ્રમાણ છે, જે સામે જ છે એને સાબિતીની જરૂરત નથી. સીઈંગ ઇઝ બિલીવિંગ. પ્રત્યક્ષ પ્રમાણ. બીજું અનુમાન પ્રમાણ. આવું કંઈક છે કે આવું કંઈક હશે એવું અનુમાન છે, પણ હું માનું છું એટલે એ મારું પ્રમાણ છે. ત્રીજો પ્રમાણનો પ્રકાર બતાવ્યો ઇતિહાસ પ્રમાણ. આપણી ભૂતકાળમાં થયેલી ઘટનાઓ આપણી માટે પ્રમાણિક છે, એ આપણો ઇતિહાસ છે. શ્રીમદ ભાગવતજીમાં, આપણા પુરાણોમાં, ઉપનિષદોમાં જે કથાઓનું વર્ણન છે, they are not myth. એ માઇથોલોજી નથી, એ હિસ્ટ્રી છે. એક હિન્દુ તરીકે આપણા ધર્મશાસ્ત્રોમાં, આપણી કથાઓમાં મહાભારત એક માઇથોલોજી છે, રામાયણ એક માઇથોલોજી છે. આવું ક્યારે પણ એક હિન્દુ તરીકે આપણે નહીં બોલવું જોઈએ, કારણ કે એ માઇથોલોજી એટલે કે કોઈ મિથ નથી, કેવલ કાલ્પનિક ઘટનાઓનું વર્ણન નથી, પરંતુ એ આપણું ઇતિહાસ છે. ઇટ ઇઝ અવર હિસ્ટ્રી. તો ઇતિહાસ પ્રમાણ, જે થયું હતું, જે રીતે થયું હતું, એ કેવી રીતે આપણી આજની પરિસ્થિતિને પ્રભાવિત કરે છે, એની ઉપર એનું શું અસર છે, એ બધી જ વસ્તુનું ચિંતન કરવું પડે. યુક્રેન અને રશિયા લડતા હોય તો એ ભારત ઉપર શું ઇમ્પેક્ટ કરશે, એ આપણો ઇતિહાસ. કાલે થયેલા અટેક આજે આપણા જીવન પર અટેક કરે જ છે, એનો અસર પડે જ છે. એટલે ઇતિહાસ જાણવું બહુ જરૂરી છે. ઇતિહાસ પ્રમાણ. અને ચોથું બતાવ્યું આત્મ પ્રમાણ. આત્મ પ્રમાણ એ છે કે જ્યારે મેં વનમાં એક મોરને નાચતા જોયો અને એ મોરનું નાચવું મારા દ્રષ્ટિથી મેં જ્યારે જોયું, એ મારું પ્રમાણ છે. એ કદાચ બીજા કોઈએ ન જોયું હોય અને એને હું કહું કે મેં મોરને કળા કરીને સુંદર નાચતા વનમાં જોયો, એ સામેવાળો વ્યક્તિ માની જ લેશે. એ કોઈ સાબિતીની ત્યાં એવું કોઈ કારણ નથી કે સામેવાળા વ્યક્તિ માટે પણ એ પ્રમાણ હોય. આત્મ પ્રમાણ એ મારો વ્યક્તિગત સ્વતંત્ર અનુભવ છે, અને એ અનુભવના કારણે જે મને ખબર પડી એ આત્મ પ્રમાણ છે. અને આ 3-4 પ્રકારના પ્રમાણો શ્રીમદ ભાગવતજીમાં જોવા મળે છે. સમાધિ ભાષામાં આત્મ પ્રમાણની વાત છે, જ્યાં પ્રભુની એ શાશ્વત લીલાઓનું વ્યાસજીએ દર્શન કર્યું અને એને પોતાની વાણી દ્વારા વિનસ્રત કર્યું. શ્રી મહાપ્રભુ અને અન્ય સનાતન ધર્મના વિચારકો, દાર્શનિકો, આચાર્યો પોતાના જુદા જુદા પ્રકારથી પ્રમાણો પ્રસ્તુત કરે છે. ચાર્વાક પ્રત્યક્ષને પ્રમાણ માને છે. શંકરાચાર્યજી શ્રુતિને અને અંતરાત્માને પ્રમાણ માને છે. રામાનુજાચાર્યજી પ્રત્યક્ષ અને શબ્દને પ્રમાણ માને છે. શ્રી મહાપ્રભુજી અલૌકિક કાર્યમાં, ભગવદ સ્વરૂપના નિર્ણયમાં શબ્દને પ્રમાણ માને છે. શબ્દમેવ પ્રમાણમ. શબ્દ એ જ પ્રમાણ છે. હવે શબ્દ 2 પ્રકારના, એક ધ્વન્યાત્મક અને એક વર્ણાત્મક. એક એવો શબ્દ જેને સાંભળી તો શકાય છે પણ સમજી નથી શકાતો. કોયલ ટહુકો કરે એ સાંભળી જરૂર શકાય છે, પણ એ રડી રહી છે, હસી રહી છે, પોતાની વેદના વ્યક્ત કરે છે કે પ્રસન્નતા વ્યક્ત કરે છે, શું વાત કરી રહી છે તે સમજી નથી શકાતું.
મુરલી વાગી રહી છે, ફ્લૂટ વાગી રહી છે, સિતાર વાગી રહી છે, એ ઇન્સ્ટ્રુમેન્ટ વાગે એની ધ્વનિ ઉત્પન્ન થાય, પણ એ ધ્વનિને સમજી નથી શકાતી. એને માણી શકાય છે, સમજી નથી શકાતી. એ ધ્વન્યાત્મક શબ્દ છે. અને બીજું છે વર્ણાત્મક શબ્દ, જેને અક્ષરોમાં કંડારી શકાય, જેને લખી શકાય, જેને સમજી શકાય, જેને બોલી શકાય. શ્રીમદ ભાગવતજી એ અક્ષરાત્મક શબ્દ છે. અને શબ્દની ઉત્પત્તિ ઓમકારથી છે, પ્રણવથી છે. સૃષ્ટિની રચના થઈ ત્યારે સર્વપ્રથમ કોઈ બ્રહ્માંડનો નાદ હોય. નાસાનું રિસર્ચ પણ કહે છે ધ સાઉન્ડ ઓફ યુનિવર્સ ઓર ધ સાઉન્ડ ઓફ એક્ઝિસ્ટન્સ એ શું છે? તો બ્રહ્માંડની જે ધ્વનિ છે, જે ભગવાનના હૃદયાકાશમાંથી ઉત્પન્ન થાય છે, એવું ઓમકાર એ ધ્વનિ છે. એ ધ્વનિ 3 અક્ષરોથી બને, અ ઉ મ. ઓમકારની ઉત્પત્તિ પણ પ્રાકૃત નથી, અપ્રાકૃત છે. એ 3 અક્ષરોના આધાર પર અપ્રાકૃત ગાયત્રી ઉત્પન્ન થાય. એ ગાયત્રીના 3 પાદના આધાર પર ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ ઉત્પન્ન થાય. અને એ 3 વેદના આધાર પર ચતુર્વેદોના સાર રૂપ, સારાંશ રૂપે શ્રીમદ ભાગવતજી ઉત્પન્ન થાય. મહાત્મ્ય કથા એ જ છે કે જ્યાં મહાન આત્મા, મહાત્મ્ય શબ્દ મહાત્માથી બને, અને મહાત્મા શબ્દ બે શબ્દોથી બને, મહાન અને આત્મા. એ મહાન આત્મા એટલે કે મહાત્મા. મહાત્મા જેના મહાન ગુણ હોય અને જેના મહાન કર્મ હોય, એ મહાત્મા. એવા પ્રભુનું જ્યાં વર્ણન થાય, એ પ્રભુ મહાત્મા, અને એમનું વર્ણન એ મહાત્મ્ય વર્ણન. પ્રભુના ગુણ અને ભાગવતજીના ગુણ સમાન છે, એટલે મહાત્મ્યની પરંપરા છે. આપણે કોની સાથે સંબંધ જોડવા જઈ રહ્યા છે, શું સાંભળવા જઈ રહ્યા છે, કોની વાત થવાની છે, એ બધી જ વસ્તુને જાણવું એ મહાત્મ્ય જ્ઞાન છે. લગ્ન થતા હોય પહેલા, આજના સમયમાં, પહેલાની વાત નથી કરતો, પણ આજના સમયમાં સંબંધ નક્કી થાય ત્યારે સામે પક્ષે કોણ છે, એમનું શું બેકગ્રાઉન્ડ છે, શું કરે છે, કેવી લાઈફસ્ટાઈલ છે, કેવા પ્રેફરન્સીસ છે, આપણી માઇન્ડસેટ, આપણી વેવલેન્થ મેચ થાય છે કે નહીં, આ બધી વસ્તુનો આજે આપણે વિચાર કરીએ. તો ભગવાન કોણ છે, આપણે જીવાત્મા પરમાત્માને કેવી રીતે પામી શકીએ, એમને શું ગમે, એ ક્યાં રહે, એમને કેવું પાત્ર ગમે, કેવા જીવ ગમે, એ બધી જ વસ્તુ, એમના ગુણ, લીલા, એમના કાર્યો, એ બધું જ જાણવું એ મહાત્મ્ય છે. એ મહાત્મ્યનું જ્ઞાન કેવી રીતે થાય? તો આધુનિકતામાં, આજના સમયમાં આધ્યાત્મ સુધી પહોંચવા માટે 3 વસ્તુ બહુ જરૂરી છે. યંત્ર, મંત્ર અને તંત્ર. યંત્ર એ ડિવાઇસ છે, આપણું ફોન એ યંત્ર છે. પ્રાચીન ભારતીય પરંપરામાં, વૈદિક પરંપરામાં પણ યંત્ર, જેની આરાધના આપણે કરતા હોઈએ, એની આરાધના માટે, એના મંત્ર માટે, એની ઉપાસના માટે એક યંત્ર બને, એક આકાર હોય. શ્રી યંત્ર હોય તો એમાં લક્ષ્મીજીની આરાધના થાય, ગોપાલ યંત્ર હોય તો શ્રી કૃષ્ણની આરાધના થાય. યંત્ર, ડિવાઇસ. એને સિદ્ધ કરવા માટે, એ આપણને રિઝલ્ટ આપતું થાય તે માટે શું કરવું? તો એનું તંત્ર, ધ ટેકનોલોજી ઓર ધ ટેકનિકલ પ્રોસેસ. યંત્ર એ મોબાઈલ છે, મોબાઈલની અંદર રહેલી જે ટેકનોલોજી છે, એ ટેકનોલોજી એનું તંત્ર છે. અને એ તંત્ર ક્યારે કાર્ય કરે? જ્યાં સુધી ફોનમાં નંબર ડાયલ ન થાય ત્યાં સુધી ફોન કામ કરે એવું જરૂરી નથી. વિધાઉટ ડાયલિંગ યુ કેન નોટ ટોક ટુ સમવન. નંબર બહુ મહત્વનું છે, એનું કોડિંગ બહુ મહત્વનું છે. એમ આ મનુષ્ય દેહને ભગવાન સાથે સંબંધ સ્થાપિત કરવામાં પણ આ યંત્ર, મંત્ર અને તંત્રની બહુ જ આવશ્યકતા છે.
યંત્ર આ દેહ છે. દેહની અંદર રહેલી બધી જ બાબતો, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, આ બધું જ જે અંદર રહેલું છે એ બધું જ એનું તંત્ર છે. અને એ તંત્રને કેવી રીતે આપણે પ્રભુ સુધી પહોંચાડી શકીએ એ વાત મંત્ર છે. શ્રીમદ ભાગવતજી એ સાક્ષાત મંત્ર છે. આ ફાઇન ટ્યુનિંગ દ્વારા આપણે કેવી રીતે પ્રભુને પ્રાપ્ત કરી શકીએ, પ્રભુના સ્વરૂપને જાણી શકીએ, સમજી શકીએ, એનો પ્રયાસ એ જ મહાત્મ્ય છે. એવી કોઈ આવશ્યકતા નથી કે એવી કોઈ પરંપરા રૂઢી બની ગઈ છે કે ભાગવત શ્રવણ કરવું હોય તો પહેલા મહાત્મ્ય સાંભળવું પડે. બાકી એવું કોઈ પ્રમાણ નથી કે કથા પ્રારંભ પહેલા મહાત્મ્ય સાંભળવું જરૂરી છે. પણ જરૂરી એટલે છે કારણ કે આપણે પ્રભુને જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. તસ્માદ ભારત સર્વાત્મા ભગવાન હરિરીશ્વર શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચે છતા ભયમ. દ્વિતીય સ્કંદમાં બહુ સુંદર વર્ણન છે. શુકદેવજી કહે છે તસ્માદ ભારત સર્વાત્મા, સર્વની અંદર બિરાજમાન જે આત્મ તત્વ છે એ સર્વાત્મા. અને એ સર્વાત્માને કેવી રીતે આપણે પોતા સુધી લાવી શકીએ? તો શ્રોતવ્ય, સાંભળવું, કીર્તિતવ્યશ્ચ, એમના ગુણોનું કીર્તન કરવું, સ્મર્તવ્ય, જે સાંભળ્યું એનું સ્મરણ કરવું. આ ત્રણ પ્રકારથી સ્મર્તવ્ય ચેત છતા ભયમ, આપણા બધા જ પ્રકારના ભયને, ક્લેશને, આદિ વ્યાધિ ઉપાધિઓને પ્રભુ નાશ કરે છે. સ્મરણ કરવું બહુ આવશ્યક છે. સાંભળી તો લઈએ છે, સ્મર્તવ્ય, પછી ગાઈ પણ લઈએ છે, બોલી પણ લઈએ છે. ભાઈ આજે અમે કથામાં શું સાંભળ્યું, વચનામૃતમાં શું સાંભળ્યું, તો આ સાંભળ્યું એ બીજા કોઈને કહેવું એ પણ કીર્તન છે. કીર્તિતવ્યશ્ચ. પણ જ્યારે આપણે એકાંતમાં બેઠા હોઈએ, એકલા હોઈએ, અને એવા સમયમાં એકાંત બે વસ્તુ આપે વ્યક્તિને. એકાંત વ્યક્તિને કે તો ભોગ આપી શકે, ભોગવાદી બનાવી દે, અથવા વ્યક્તિને યોગવાદી બનાવી દે. આપણે ભોગ કરવું છે કે યોગ કરવું છે એ વ્યક્તિના સંસ્કારો ઉપર આધારિત રહે છે. અને જ્યાર સુધી વ્યક્તિના જીવનમાં સ્મરણ ચાલુ છે, વદત ભિરેવ સતતમ સ્થેય મિત્યેવ મે મતિહિ, આપણી જે મતિ છે, આપણી જે બુદ્ધિ છે એ બીજે દોડી ન જાય, એ ક્યાંક ભોગવાદી ન બની જાય, અને ભગવાન સાથેનો આપણો જે સંબંધ છે એ યોગ છે. યોગ કા મતલબ જોડના, જીવાત્માનું પરમાત્મા સાથે જોડાવવું એ જ યોગ છે. અને એ યોગ આપણાથી ક્યાંક અયોગ ન બની જાય, એ ભોગવાદી આપણું શરીર, મન, બુદ્ધિ, ચિત્ત ન બની જાય, તે માટે સ્મર્તવ્ય, સ્મરણ સતત રહેવું એ બહુ જ આવશ્યક બની જાય.